حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. لقد كان لكم في رسول الله أسوة حسنة. આજની આ મુબારક રાત કે જેના થકી બીજી દરેક ખુશીની તારીખ વજૂદમાં આવી એ છે આજની રાત. અગર આપણે એમ કહીએ 13 રજબ અથવા 15 શાબાન, 3 શાબાન, આ બધી વિલાદતની તારીખો, અગર જો આજની તારીખ ના હોત તો એક પણ આપણે વિલાદત અહીંયા મનાવવા ભેગા થયા ના હોતે. રમઝાન ઈદ હોય કે ઈદે કુરબાન હોય કે ઈદે ગદીર હોય કે ઈદે મુબાહેલા, બધી ઈદનો દારો મદાર આજની તારીખ ઉપર છે. કારણ કે રસૂલે ખુદા છે તો આ બધી ઈદ છે. અગર રસૂલે ખુદા ના હોત તો આ બધી ઈદ આપણે મનાવતા ના હોત. તો આજની રાત બધી ઈદ અને બધી વિલાદતોની માં કહેવાય કે જેના કારણે આપણે આ ઈદ મનાવી રહ્યા છીએ. આજે 2 માસૂમની વિલાદત છે. એક રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને બીજા આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ. એક રસૂલે ખુદા છે કે જેણે ઇસ્લામને આ દુનિયામાં ફેલાવ્યો, અને એક ઈ ઇમામ છે કે જેણે ઈ ઇસ્લામની સુન્નતોને, ઇસ્લામના અહેકામને જીવંત કર્યા. અને આપણે અત્યારે જે મઝહબ ઉપર છીએ એ મઝહબનું નામ ફિકહે જાફરી છે. આ બંને શખ્સિયત આજની રાતે આ દુનિયામાં આવેલા છે, અને બંનેની ખાસિયત એ છે કે જેણે હકને જીવતું કર્યું છે. આજની રાત એ રાત છે કે જેમાં હઝરતે ઇસ્માઈલની દુઆ કબૂલ થઈ. હઝરતે ઇસ્માઈલે ખાને કાબા બનાવતી વખતે દુઆ કરેલી, રબ્બના વબઅસ ફીહિમ રસૂલમ મિનહુમ યતલુના અલૈહિમ આયાતિક. આય પરવરદિગારા, હું આ ખાને કાબા બનાવું છું, પણ તું આ કૌમ વચ્ચે અહીંયા એક એવા રસૂલને મોકલ કે જે એ લોકોમાંથી જ હોય, એ કૌમમાંથી હોય, અને એ લોકો માટે કિતાબની તિલાવત કરે અને કિતાબને શીખાડે, હિકમત આપે. ક્યારે હજારો વર્ષો પહેલા આ દુઆ કરેલી, અને એ દુઆ કબૂલ થઈ તો 17 રબીઉલ અવ્વલની રાત, પહેલી આમુલ ફીલ, જનાબે આમિનાના ઘરે. આજની રાત એ રાત છે કે જનાબે ઈસા અલૈહિ સલાતુ વસ્સલામે જે બશારત આપી એ બશારત આજે સાબિત થઈ. જ્યારે હઝરત ઈસા અલૈહિ સલામ આ દુનિયામાં આવેલા ત્યારે ફરમાવેલું, ઇન્ની રસૂલુલ્લાહ ઇલૈકુમ, કે હું અલ્લાહનો રસૂલ છું તમારા પ્રત્યે. અને પછી આગળ ફરમાવે છે, વ મુબશ્શિરન બે રસૂલિન યાતિ મિન બાદી, અને હું બશારત આપવા વાળો છું કે મારા પછી એક રસૂલ
આ દુનિયામાં આવશે અને ઈ 17 રબીઉલ અવ્વલના એ વસ્તુ સાબિત થઈ કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ થયો. રસૂલ ખુદાની ઝાત એક એવી બહેતરીન ઝાત છે કે જે ખાતમુલ અંબિયા છે. એના આવવા પછી કોઈ નબી નથી આવ્યો. જે નબી પણ આ દુનિયામાં આવ્યા બહુ સારી એવી મહેનત કરી અને હિદાયતના કાર્યો કર્યા. અને ખુદાવંદી આલમે દરેક નબીને કાંઈક ને કાંઈક ચંદ્રક આપેલું, મેદાય આપેલું. આજે આપણે કોઈ સારું કામ કરી જાય તો એના ઔલાદની શાદી હોય તો આપણે ચંદ્રક પહેરાવીએ છીએ. હુસૈની ચંદ્રક હોય, હૈદરી ચંદ્રક હોય અને મોહમ્મદી ચંદ્રક સૌથી છેલ્લું હોય છે. ખુદાવંદી આલમ પણ આ નબીઓ કે જે આવે છે, હિદાયતના કાર્યો કરે છે, એને કાંઈક ચંદ્રક આપે છે, મેદાય આપે છે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામને ખુદાવંદી આલમે ચંદ્રક આપ્યો તો કીધું કે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ છે, અલ્લાહના દોસ્ત છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ આ દુનિયામાં આવ્યા, મહેનત કરી, એને મેદાય આપ્યો, કલીમુલ્લાહનો મેદાન આપ્યો કે અલ્લાહ સાથે વાત કરવા વાળા. હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા તો એને પણ એક ચંદ્રક આપ્યો કે ઈસા રૂહુલ્લાહ, અલ્લાહની રૂહ છે. હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયામાં આવ્યા, હિદાયતના કાર્યો કર્યા, એને શું મેદાય મળ્યું? સૌથી બહેતરીન મેડલ જે મળેલું છે, સૌથી બહેતરીન ચંદ્રક જે મળેલું છે એ આપણા પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાને મળેલું છે. ઈ મેડલ નાનકડું એવું નથી. જો કે અલગ અલગ ઘણા બીજા ચંદ્રક છે, યાસીન છે, તાહા છે, પણ બહેતરીન મેડલ જે હોય એ આ છે. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી. આયત ઉપર અગર જો તવજ્જો કરીએ તો બહુ મોટી વાત છે. ખુદાવંદી આલમે હઝરત ઇબ્રાહીમને કહી દીધું કે હઝરત ઇબ્રાહીમ તમે મારા દોસ્ત છો. મૂસાને કહી દીધું કલીમુલ્લાહ, વાત પૂરી થઈ ગઈ. ઈસા રૂહુલ્લાહ ચાલ્યા ગયા, વાત પૂરી થઈ ગઈ. હવે રસૂલે ખુદા જે હિદાયત કરે છે એની માટે ખુદા કહે છે કે હું ખુદ પરવરદિગાર અને મારા જેટલા પણ મલાઈકા છે એ હર હંમેશ રસૂલે ખુદા ઉપર દુરૂદ મોકલતા રહેશે. અને આ યુસલ્લુના એમ નથી કે એક વખત સલવાત મોકલી, નહીં, આ સલવાત કન્ટિન્યુ છે કયામત સુધી. જ્યાં સુધી આ કિતાબ અને એની આયત બાકી છે, હઝરત મોહમ્મદ મુસ્તફા ઉપર અલ્લાહની દરૂદ અને રહેમત નાઝિલ થતી રહેશે. એ રસૂલે ખુદા બહુ સારી સારી વાતો આપણા સુધી પેશ કરી ચૂક્યા અને કયામત સુધી હિદાયતના દરવાજા આપણા માટે ખોલી નાખ્યા. ઘણી બધા એંગલથી આપણે વાત કરી શકીએ, પણ જે આપણે સમાજને લગતી વળગતી વાત હોય એ આપણે કરતા હોઈએ છીએ. જો કે બે નિકાહ પણ છે, સમય ઓછો છે, માટે અમુક વાતો ટૂંકમાં આપની સમક્ષ રજૂ કરીશ કે એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણા વચ્ચે જે અખલાક મૂક્યા છે એ આપણા માટે બહુ બહેતરીન અખલાક છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના, કે રસૂલે ખુદા તમારા માટે એક બહેતરીન એક્ઝામ્પલ છે, નમૂનો છે. જ્યારે આપણી પાસે કોઈ આઈડિયલ હોય તો આપણા માટે જરૂરી છે કે આપણે બીજાના દર ઉપર ના જઈએ અને આપણી પાસે જે આઈડિયલ છે એને આપણે ફોલો કરીએ. અને એ આઈડિયલ કોણ છે? રસૂલે ખુદાની ઝાત. હવે રસૂલે ખુદા
સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મારા પરવરદિગારે મને હુકમ આપ્યો છે, અમરની રબ્બી બે મુદારાતિન નાસ, કે ખુદાવંદી આલમે મને હુકમ આપ્યો છે કે લોકો સાથે સુમેળ રાખે. કમા અમરની બે અદાઇલ ફરાઇદ, જેવી રીતે મને વાજિબાતને અંજામ આપવાનો હુકમ આપ્યો છે, એવી જ રીતે મારા પરવરદિગારે મને હુકમ આપ્યો છે કે લોકો સાથે મેળાપ રાખે, સુમેળ રાખે. હવે સુમેળનો આનાથી વધારે ગુજરાતી તર્જુમો નથી આવડતો મને. મેળાપ કહેવાય, સુમેળ કહેવાય, અથવા તો આપસમાં મોહબ્બત કહેવાય, આપસમાં એક્યતા કહેવાય, આપસમાં એકબીજાને સમજણ કહેવાય. આ છે વસ્તુ. આજે બે માસૂમની વિલાદતની રાત છે. બંને માસૂમથી એક એક દાસ્તાન તમારી સમક્ષ રજૂ કરું. રસૂલે ખુદા જ્યારે ઇસ્લામનો પરચમ બલંદ કર્યો, ઇસ્લામ ફેલાવા લાગ્યો, એક માણસ હતો સમામા બિન ઉસાલા, યમામા કબીલાથી હતો. આ યમામા કબીલા એટલો તાકતવર અને પૈસાવાળો હતો કે મક્કામાં જેટલા પણ ઘઉં એમ્પોર્ટ થતા એ બધું આ યમામા કબીલાનું કામ હતું. જેટલો ઘઉં જે છે એક્સપોર્ટ થતું એ આ લોકો કરતા. હવે વિચાર કરીએ કેટલા પૈસાવાળા છે આ કબીલાવાળા. ત્યાંથી જ બધા ઘઉં આવે. જ્યારે રસૂલે ખુદાએ રિસાલતનું એલાન કર્યું તો આ જે કબીલાનો સરદાર હતો સમામાં, એ કહે છે, રસૂલ, હું તમને કત્લ કરી નાખીશ, હું તમારા સાથે લડાઈ કરીશ અને તમને પકડીને મારા હાથે હું તમને કતલ કરીશ. હવે જે માણસે આવું એલાન કરેલું હોય અને એ પણ એક એવા રીચ કબીલાથી, પૈસાવાળા કબીલાથી, તો એની વાતમાં કઈ કસર હોય? બધા ધ્યાન રાખીને બેઠા હતા. એક લડાઈમાં થાય છે એવું કે આ સમામાં કેદ બની જાય છે, મુસલમાનોના હાથમાં કેદમાં આવી ગયો. એને લાવવામાં આવે છે અને બાંધવામાં આવે છે. રસૂલે ખુદા પોતાના ઘરમાંથી નીકળ્યા બહાર, કહે છે, યા રસૂલુલ્લાહ, બશારત, જે માણસે તમને કત્લની ધમકી આપી હતી આજે આપણા કબજામાં છે. અચ્છા, કોણ? તો કે સમામાં પકડાણો છે. સારો એવો શિકાર હાથમાં આવ્યો છે. અચ્છા, રસૂલે ખુદા એના પાસે ગયા. રસૂલે ખુદા નમાઝ પડવા જતા હતા, ત્યાં ઉભા રહ્યા. સમામાં પકડાઈ ગયો? તો કે હા, આજે મારા નસીબ. તો કે હું નમાઝ પડવા જાઉં છું, નમાઝ પડીને આવું, પછી તારા સાથે વાત કરું, પછી તારા વિશે ફેસલો કરું. જાય છે, નમાઝ અદા કરે છે ને પછી પાછા આવે છે. પછી કહે છે, એ સમામાં, તારા સામે હું 3 ઓપ્શન રાખું છું. પહેલું, હમણાં હુકમ આપું, તને કતલ કરી નાખવામાં આવે, તારું સર તનથી જુદા કરી નાખવામાં આવે, કારણ કે તું લડાઈ કરવા આવેલો હતો, મને ધમકી મારેલી, મારા કત્લના પ્લાન બનાવતો હતો. કત્લ તારા માટે અમને રજા હોય. તો કે હા, સાચી વાત છે, તમે કત્લ કરી શકો. તો કે મારા પાસે બીજો ઓપ્શન પણ છે. તો કે શું? તો કે તારા કબીલા વાળાને અમે કહીએ કે આટલી મોટી રકમ, આટલા ઘઉં, આટલી આ ઘોડા, આટલા ઊંટ અમને આપે તો અમે તને આઝાદ કરીએ. આમાં શું કહેવું છે? ઘણા માણસો દોડાયા હોય ને, રસૂલે ખુદાની બાજુમાં પણ એવા હતા. રસૂલે ખુદાને કહે છે, યા રસૂલલ્લાહ, આ વસ્તુ બરાબર છે, લઈ લ્યો, પૈસા રોકડી કરો. સમામાં કહે છે, યા રસૂલલ્લાહ, આમ આપણા બેયનો ફાયદો છે, તમને પણ પૈસા મળી જશે અને મારી પણ જાન બચી જશે, અને હું કબીલાનો સરદાર છું, મારા કબીલા વાળા દેશે. રસૂલે ખુદા કહે છે કે ઉતાવળ ના કર, મારા પાસે ત્રીજો ઓપ્શન પણ છે. એ શું છે? એ છે રહેમતુલ લીલ આલમીનનો ઓપ્શન. કહે છે, હું તને આઝાદ કરી દઉં અને તારા કબીલા વાળા પાસેથી પણ કાંઈ ના લઉં. તો કે છે, યા રસૂલલ્લાહ, આ તમારી કરામત અને તમારી રહેમત કહેવાય. રસૂલે ખુદા દોરીને ખોલે છે અને કહે છે કે જા, તું આઝાદ છે. એ માણસ ગામની બહાર નીકળે છે, એના સાથીઓ મળે છે, ચાહે તો એ પોતાના કબીલા યમામામાં ચાલ્યો જાય, પણ નહીં, પાછો ફરે છે. તો કે હવે શું કામ જાઓ છો? પાછા મુસલમાનના હાથે પકડાવવું છે? તો કે નહીં, આ વખતે હું
મુસલમાન થવા જઈ રહ્યો છું અને આવીને રસૂલે ખુદાની બારગાહમાં કલમો પડે છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. આને કહેવાય મેળાપ, આને કહેવાય સુમેળ. આપણા છઠ્ઠા ઇમામની પણ વિલાદતનો દિવસ છે. એનાથી એક વાત કરીએ. મંસૂરે દવાનકી ઇમામને કેદ કરી નાખે છે. અને ક્યાં કેદ કરે છે? બગદાદમાં. બગદાદ પેલા કોઈ સિટી નહીં હતું, મંસૂરે દવાનકીએ બનાવેલું ગામ છે. થોડાક વખત ઇમામને કેદમાં રાખે છે ને પછી આઝાદ કરી નાખે છે. ઇમામ પોતાના 2 સાથીઓની સાથે બગદાદથી મદીના આવી રહ્યા છે. રાત પડી જાય છે. કહે છે કે અહીંયા કોઈ બાજુમાં ગામ હોય તો આપણે ત્યાં પનાહ લઈ લઈએ અને સવારે આપણા સફરને આગળ વધારીએ કે જેથી રસ્તામાં ચોર અને ડાકુ હેરાન ના કરે. એક ગામડું દેખાય છે, ત્યાં જાય છે, પણ એ ગામનો દરવાજો બંધ થઈ ગયો હતો. આગળના જમાનામાં ગામમાં દરવાજા હતા. દરવાજો બંધ થઈ ગયો હતો. ત્યાં એક ચોકીદાર ઉભો હતો. કહે છે કે દરવાજો ખોલી દે, અમને અંદર જવું છે. તો કે ના, હવે રાત પડી ગઈ, હવે આ દરવાજો સવાર સિવાય ના ખુલે. તો કે ભાઈ, એના 2 સાથીઓ ઇમામના હતા. એ કહે છે આ રસૂલના ફરજંદ છે, ઇમામ છે, તું જરાક રેસ્પે રાખ, માન રાખ. તો કે ના, આ નહીં ખુલે. આ માણસ, 2 માણસો ઇમામને આવીને કહે છે કે આ માણસ ચોકીદાર માનતો નથી, આપણે શું કરીએ? કાઢીએ અમે તલવાર, આપણે 3 છીએ ને એ એકલો છે, શું કરી લેશે? મારી નાખી, અહીંયા ખબર પણ નહીં પડે, આપણે અંદર દાખલ થઈ જશું, રાતનો વખત છે. ઇમામ કહે છે કે ના, એવું નથી કરવું. એ માણસ ચોકીદાર સાથે વાત કરે છે કે ભાઈ જવા દે અંદર. તો કે ના, હું નહીં જવા દઉં, તમે અહીંયાથી ચાલ્યા જાઓ યા પછી અહીંયા રહી જાઓ, અહીંયા બહાર સુવો, તમે સવારે તમે અંદર જાજો. ઠીક છે. ઇમામ કહે છે કે અમે અહીંયા રહીએ છીએ. ધીરે ધીરે એના સાથે વાતચીત શરૂ કરે છે. શું કામ કરે છે, કેટલા બચ્ચા છે, ધીરે ધીરે વાત કરી, મીઠાશથી વાત કરે તો શું થાય? ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે, મુરલીની અવાજથી સાપ પણ એના દરથી બહાર નીકળી જાય છે. મીઠી અવાજ દરેક ઇન્સાનનું દિલ જીતી લે છે. પણ આપણે માભો જબાવવાની વાત કરતા હોય તો પછી કોઈ નીચા બાપનું થવા માને નહીં. દેખીતી વાત છે. આ માણસ પણ એની સાથે જયારે મીઠી વાત કરી, એ માણસ કહે છે કે બહુ ખરાબ કહેવાય, તમે અમારા મહેમાન હોય અને હું તમને બહાર રાખું નહીં, હું તમને દરવાજો ખોલી દઉં છું, તમે અંદર જાઓ. દરવાજો ખોલ્યો. 3 માણસો અંદર દાખલ થતા હતા. ઇમામ પોતાના 2 સાથીઓને કહે છે કે ઈ રસ્તો સારો હતો કે આ રસ્તો સારો હતો? તમે લોકો કહેતા હતા કે આપણે લડાઈ કરીએ અને એને મારી નાખીએ અને પછી દાખલ થઈએ, કે આ રસ્તો સારો છે, આપણે પ્યાર મોહબ્બતથી ભેગા થઈએ અને હવે દાખલ થાય. એ બંને માણસો કહે છે કે મૌલા, આ રસ્તો સારો છે. આ છે સુમેળ. આપણા અહેલે બૈત અલૈહિસ્સલામે આપણને જે તાલીમ આપી છે એ આપસમાં મોહબ્બત અને આપસમાં મેળાપ રાખવાની તાલીમ આપી છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હદીસમાં છે રાસુલ ઇલ્મ અર રિફ્ક, સૌથી વધારેમાં વધારે મૂળ ઇલ્મનું જે હોય તો એ છે આપસમાં મેળાપ. આપણને એમ થાય ભાગ પ્લસ 5 થઈ ગયા, ભાગ પ્લસ 30 થઈ ગયા, આ મોટું ઇલ્મ છે. નહીં, ઇલ્મનો સહી મકસદ અને ઉપયોગ તો ત્યારે થશે જ્યારે એ ઇન્સાન શીખી લે કે આપસમાં મોહબ્બતથી જીવાય કેમ. એક ઇન્સાન ગ્રેજ્યુએટ થઈને આવે પણ એને બાજાબાજી કરવી બહુ ગમતી હોય તો પછી એને સમજીએ કે આના પાસે નોલેજ આવ્યું છે, ઇલ્મ નથી આવ્યો. ખેર, અરિફકો મિફ્તાહો સવાબ. આ મેળાપ જે છે એ દરેક નેકીની ચાવી છે. અગર જો કોઈ બધા સાથે મેળાપ રાખીએ ને તો બધી આપણે નેકીના કાર્યો કરી શકશું. પણ અગર જો આપણે અને આપણી કોમ લડાઈ ઝઘડામાં રહ્યા તો એક કામમાં ફતેહ મારો નહીં થઈ શકે. રસૂલે ખુદા આપણને શીખાડે છે કે 5 જગ્યાએ આપણને મેળાપની બહુ જરૂર છે, સુમેળની બહુ જરૂર છે. પહેલું, સુમેળની જે જરૂર છે એ આપણને પોતાની જાત સાથે છે.
જરાક બહાર લઈ જાઓ સારું છે. એક સલવાત પડે મોહમ્મદ વા આલે મોહમ્મદ પર. ના વિલાદત હતી ને એટલે ક્યારનો નારા લગાડતો હતો પોતાની બેઝુબાનીમાં. એક સલવાત પડે મોહમ્મદ વા આલે મોહમ્મદ પર. પહેલા તો આપણે આપણી જાત સાથે મેળાપ કરીએ છીએ કે નહીં? ઘણા માણસો શું કરે છે કે ધર્મ બાબતે કદમ ઉઠાવે તો એટલો મોટો કદમ ઉઠાવે કે પોતે થાકી જાય ને ભાગી જાય. અમુક માણસો જે છે એ ધર્મથી એટલા ભાગે કે એક રકાત નમાઝ પઢવાનો એના પાસે ટાઈમ ના હોય. તો કે ના, તમે તમારા સાથે સુમેળ તો રાખો, તમારી જાત સાથે. આટલા બધા એટલા આગળ ના વધી જાઓ કે તમે મસ્જિદના કબૂતર થઈ જાઓ, એટલા પાછળ પણ ના રહી જાઓ કે વરસ વીતી જાય મસ્જિદનું મોઢું ના જોયું હોય. રસૂલે ખુદા મૌલાએ કાયનાતને ફરમાવે છે ઇન્ના હાદા દીન મતીન, કે આ દીન જે છે એ બહુ મજબૂત ધર્મ છે. ફઅવકિલ બિરરિફ્ક, માટે આ દીનમાં જે છે એ મેળાપથી તું આગળ વધ. એવું ના બને કે તું આટલો બધો ધર્મમાં પાફિશારી કરવા માંડે, આટલો બધો જલ્દી આગળ વધવા માંડે કે તને પછી આ ઇબાદત અને ધર્મ પ્રત્યે તને નફરત આવવા લાગે. તો પહેલા તું તારી જાત સાથે મેળાપ કર કે તારે ધર્મ કેવી રીતે કરવાનો છે. બહુ આગળ પણ નહીં, બહુ પાછળ પણ નહીં. બીજું, આપણે જે મેળાપ કરવાનો છે એ આપણા ધર્મ પ્રત્યે મેળાપ કરવાનો છે. ખુદાવંદી આલમે આપણને જે ધર્મ આપ્યો છે, દીન આપ્યો છે, રસૂલે ખુદા જે મઝહબ લઈને આવ્યા છે, જે દીન લઈને આવ્યા છે, એ બહુ સુપલ, સારો અને સેલો ધર્મ લઈને આવ્યા છે. હવે આ સેલા ધર્મને ડિફિશલ બનાવે છે કોણ? આપણે. કઈ છે 17 રકાત નમાઝ પઢવાનો કીધું છે, તો કે ના, હવે આ પણ કરીએ, મુસાફર પણ કરીએ ને આ પણ કરીએ. જે ભાગતા હોય ને પકડતા હોય. કેમ મુસાફર નથી કરતો? કાફિર થઈ ગયો છે. ઘણી વખત આપણે નાફેલા અને આને કેટલી જાતના પ્રોગ્રામ આપણે વધારી નાખીએ છીએ કે ખુદ આપણે પછી થાકી જઈએ છીએ. જ્યારે કે ખુદાવંદી આલમે એક સેલો ધર્મ આપ્યો છે. એ સેલા ધર્મ સાથે પહેલા આપણે સુમેળ કરીએ, પછી બહુ મન થાય તો થોડોક આગળ વધીએ. એમ નહીં કે આખી રાત મસ્જિદના કબૂતર બનીને બેઠા રહીએ. ખેર, રસૂલે ખુદા આ બાબતે ફરમાવે છે બોઈસ્તો અલા શરિયતિન અસહલા અસમહા, કે મેં માફીનો ધર્મ રાખ્યો છે. કઈ ભૂલ થઈ જાય તો એમાં માફી પણ છે અને આ ધર્મ સેલો પણ છે. આ ધર્મ જે છે એ ખવારીજના ધર્મ જેવો નથી. ખવારીજનો ધર્મ કેવો હતો? અગર કોઈ એક ગુનાહે કબીરા કરે તો એ થઈ ગયો કાફિર, વાજિબુલ કત્લ થઈ ગયો. આવા આગળ જો ધર્મને આપણે તફસીર કરશું એ ધર્મ આગળ નહીં વધે. અત્યારે કોઈક ઇન્સાન કહે છે કે હું ખવારીજ છું, વહાબી. અત્યારે વહાબી એટલી સખ્તાઈ કરે છે, પણ અમુક સમયમાં આપણે બધા જોશું ઇન્શાઅલ્લાહ ખુદાવંદી આલમ એ જમાનાને નજદીક કરે કે આ વહાબી ધર્મ આખો બરબાદ થઈ ગયો છે. ધર્મ સેલો છે, એના સાથે આપણે સુમેળ કરીએ. ખેર, ત્રીજી વસ્તુ કે જેના સાથે આપણે સુમેળ રાખવાનો છે, મેળાપ રાખવાનો છે, એ આપણી ફેમિલી સાથે. ઘણી વખત ફેમિલીના કજિયા હોય એ જમાતમાં આવી જતા હોય. શું કામ? ત્યાં મેળાપ ના હોય એટલે ત્યાંની બાફ આપણે અહીંયા કાઢતા હોઈએ છીએ, ધંધાની બાફ અહીંયા કાઢતા હોઈએ છીએ. અને મેજોરિટી આપણા ઝઘડાઓ જે હોય છે એ ક્યાં હોય છે? દુખે પેટ ખૂટે માથું, એના જેવા હોય છે. નહીં, આપણે આપણી ફેમિલીમાં પહેલા સુમેળ રાખતા શીખીએ, પછી આગળ વધીએ તો આપણને આ સમાજ બહુ બહેતરીન સમાજ લાગશે. રસૂલે ખુદા ઇમામ ખુમૈનીની પહેલા વાત કરીએ. ઇમામ ખુમૈની પાસે જ્યારે કોઈ નિકાહ પડાવવા માટે આવતા અને કહેતા કે ખુમૈની સાહેબ અમને નિકાહ પાડી દો, ત્યારે નિકાહ પાડી દેતા અને પછી નસીહતની માંગણી કરતા. ઇમામ ખુમૈની બસ એક જુમલો કહેતા. શું જુમલો? બંને જોડા ધ્યાનથી સાંભળે કે તમે આપસમાં પતિ પત્ની સુમેળ રાખતા શીખો. અગર આપસમાં સુમેળ હશે તો પાડોશી લોકોને તમારા ઝઘડાની ખબર પડશે નહીં. નહીતર કહેવત છે ને કે શાદી થાય એટલે પતિ બોલે ને પત્ની સાંભળે.
2 વર્ષ જાય એટલે પત્ની બોલે અને પતિ સાંભળે, 5-7 વર્ષ જાય એટલે બે બોલે ને પાડોશી સાંભળે. એની જેવી વાત ના થવી જોઈએ. રસૂલે ખુદાની આપણે આજ વિલાદત મનાવવા બેઠા છીએ, 2 હદીસ લઈએ. એક હદીસ જણ માટે છે, એક હદીસ ઓરત માટે છે. હવે અહીંયા મને બીક બહુ લાગે છે જ્યારે આ હદીસ પડતો હોય ને શાદી બાબતે. અગર જો જણ બાબતે પડું તો ઓરતો કહેશે, સાંભળ્યું ને આગળ શું કીધું, અને ઓરતો બાબતે કહું તો કહેશે કે સાંભળ્યું ને આગળ શું કીધું. ઘરે જઈને પોતાના ફાયદાની વાત કરે છે. આજે આપણે 2 હદીસ લઈએ. પહેલી હદીસમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મર્દો માટે બયાન કરે છે કે તમને શું ખબર આપું કે સૌથી સારામાં સારો માણસ કોણ છે? તો કે હા યા રસૂલલ્લાહ. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી પણ ત્યાં બેઠા છે, આ રેવાયતને નકલ કરે છે. બધાએ કીધું કે હા, અમને બયાન કરો કે અમારામાંથી સારામાં સારો માણસ કોણ છે. રસૂલે ખુદા ફરમાવે છે કે તમારામાંથી સારામાં સારો માણસ એ છે કે જે પરેઝગાર હોય, પાક દામન હોય, સખાવત કરવા વાળો હોય, મા બાપની બંનેની નસલ સારી હોય, મા બાપનો એહતરામ કરતો હોય અને પોતાની પત્નીને એવી રીતે સાચવતો હોય કે એને બીજા કોઈની તમન્ના કરવી પણ મગજમાં ના આવે. આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખો. એક તો આપણે તકવા ઇખ્તિયાર કરવાનો છે, પાક દામન રહેવાનો છે, મા બાપનો એહતરામ કરવાનો છે, અને ઉપરાંતમાં પત્નીને એવી રીતે રાખવાની છે કે એને મગજમાં ઈ વિચાર ના આવવો જોઈએ કે મેં ફલાણા સાથે શાદી કરી હોત તો સારું હોત. ઈ એવો કેટલો પોતાની પત્નીને સાચવે છે, મારો ધણી કાંઈ મન નથી રાખતો. બીજાની આશા એના દિલમાં ના આવવી જોઈએ. એવી રીતે તમે તમારી પત્નીને સાચવો. પછી રસૂલે ખુદા એક જગ્યા ઉપર આ હદીસ ઓરતો માટે પણ બયાન કરે છે કે જે ઓરત પોતાના શોહરના ઘરમાં એક વસ્તુને ઉપાડીને બીજી જગ્યાએ રાખે છે સરખું કરવા માટે, ખુદાવંદી આલમ એની તરફ રહેમતની નજર કરે છે. એટલે કે જે ઘરકામ કરે છે એમાં થાકી ના જાય. ઘરકામ કરવામાં ખુદાવંદી આલમ એના ઉપર રહેમતની નજર કરે છે અને કયામતના દિવસે ખુદાવંદી આલમ એને જનાબે આસિયાની સાથે જન્નતમાં રાખશે. જનાબે આસિયા માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઓરતો માટે એક એક્ઝામ્પલ બયાન કરે છે. એટલો દરજ્જો બલંદ હતો કે ખુદાવંદી આલમ આ ઘરકામના હિસાબે ખુદા એને ત્યાં મહેશૂર કરશે. એની માટે મર્દો માટે પણ કહેવામાં આવ્યું છે કે જે મર્દ औरतની બદ અખલાકી ઉપર સબ્ર કરે, ખુદાવંદી આલમ એને હઝરત અય્યુબ સાથે મહશૂર કરશે. ખેર, આ ત્રીજું. પહેલા આપણે જે મેળાપ રાખવાનો છે, સુમેળ રાખવાનો છે આપણી જાત સાથે. બીજું આપણા ધર્મ સાથે. ધર્મ એટલો ના કરી નાખીએ કે બીજા દિવસે થાકી જઈએ, એટલો ઓછો પણ ના હોય કે ખુદા સવાલ કરે. ત્રીજો, આપણે આપણી ફેમિલીમાં આપણી પત્ની, આપણા બચ્ચાઓ, આપણા ભાઈઓ, આપણા મા બાપ, આ બધા સાથે સુમેળ રાખવાનો છે. જ્યારે ઘરમાં સારા હશું તો આપણે બહાર સારા થઈ શકશું. ઘરમાં સારા ના હોય તો આપણે બહાર શું સારા થઈ શકવાના. ખેર, જલ્દી તમામ કરું. ચોથો, મેળાપ જવાનો સાથે. સમાજમાં આપણા જવાનો છે એ લોકો સાથે આપણે મેળાપ રાખવાનો છે, સુમેળ રાખવાનો છે. અને પાંચમી વસ્તુ, આપણા દુશ્મનો સાથે આપણે સુમેળ રાખવાનો છે. પણ દુશ્મનમાં એક શરત છે કે જ્યારે આ દુશ્મન ઢીલો પડી ગયો હોય, હવે કઈ હથિયાર નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફતેહ મક્કા કરે છે, જોવે છે કે હવે એ લોકો પાસે કઈ નથી અને બધા ઢીલા પડી ગયા છે. રસૂલે ખુદા કહે છે કે બધાને માફ કર્યા, જે ઇસ્લામ લઈ આવે બધાને માફ કર્યા. આ છે રહેમતુલ આલમીન. આપણે જો કે બહુ ટૂંકમાં ગયો, અગર વખત હોત તો આપણે વધારે આના ઉપર વાત કરત કે રસૂલે ઇસ્લામ આપણને કેવી રીતે આપસમાં સુમેળ અને મેળાપ રાખવાની તાલીમાત અતા કરી છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે ખુદાવંદી આલમ આપણને તૌફીકાત નસીબ કરે કે આપણે આપસમાં એક્યતા અને મોહબ્બત અને મેળાપ સાથે રહી શકીએ. ખુદા આપણા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમાવે. ખુદાએ બહકે મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મોમિન અને મોમિનાત પરેશાન હાલ છે, ખુદા એ લોકોની પરેશાનીઓને દૂર ફરમા. ખુદાએ બહકે મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મોમિન ભાઈનો કિડનેપ થઈ ગયો છે, ખુદાએ એમને જલ્દી જલ્દ રિહાઈ નસીબ ફરમા. ખુદાએ બહકે અલ્હમ્દુલિલ્લાહ.
खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद जे मोमिन भाई छूटी गया है खुदाया ने हिफ्ज़ व अमान में राख। खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद जे आ कितना परो छे खुदाया तने आज वास्तो आपीए छीए रहमतुल्लिल आलमीन हज़रत मोहम्मद मुस्तफ़ा ने इमाम सादिक अलैहिस्सलाम नो के खुदाया कटला वर्षोथी अमे आ किडनेपिंगनी बीमारीमां परेशान छीए। खुदाया आ बधा किडनेपरोने जल्दथी जल्द निस्त नाबूद करी अमारा दिलोने खुशनूद फरमा। खुदाया बहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी अने दीगर मराजोने सेहत व सलामती साथे लांबी उम्र इनायत फरमा। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द जल्द ताजील फरमा अने मुने अंसारों में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।